ત્યારે જુઓ આપણે શરૂઆતમાં જોયું હતું રૂપિયાની વાત કરી કે જ્યાં ઘડી આજે આપણને એક રેકોર્ડ નીચલા સ્તર જોવા મળ્યા છે તો હવે આપણે રૂપિયાની ચર્ચાને ખાસ કરીને આગળ વધારીએ અને આના પર ચર્ચા કરવા આપણી સાથે ફોરેક્સ એક્સપર્ટ KN ડે સાહેબ જોડાઈ ગયા છે. ડે સર, આપનું સ્વાગત CNBC બજારમાં. વેરી ગુડ મોર્નિંગ. અને જુઓ ગઈકાલે આપણને એક રેકોર્ડ ક્લોઝિંગ 84-86-25ની આજુબાજુ જોવા મળ્યું. ત્યાંથી આજનું ઓપનિંગ જે છે આપણને થોડુંક વધારે નરમાશ તરફ જતું જોવા મળ્યું છે. ઓલમોસ્ટ અત્યારે 84.91ની આજુબાજુ રૂપિયો કામકાજ કરી રહ્યો છે. કઈ રીતે હવે અહીંથી રૂપિયાની ટ્રેજેક્ટરીને જોઈ રહ્યા છો? લાગે છે અહીંયા 85 પણ આપણને કદાચ ક્રોસ થતો જોવા મળે જે પ્રકારની પરિસ્થિતિ છે? ગુડ મોર્નિંગ. this is all time low. આજે જે ટ્રેડ થાય છે 84.92, 93 અને 85 માં ખાલી 7-8 પૈસાના જ ફરક છે. આઈ થિંક 85 ઇઝ વેરી મચ પોસિબલ. ગોઈંગ અહેડ મને લાગે છે કદાચિત 85.04-05 સુધી જઈ શકે છે, કારણ કે અત્યારે ઓલરેડી થિન માર્કેટ સ્ટાર્ટ થઈ ગયું છે એન્ડ સ્ટાર્ટિંગ ફ્રોમ કમિંગ મંડે મારા ખ્યાલથી હજી માર્કેટ થિન થઈ જશે અને રૂપીમાં થોડા પ્રેશર રહેશે, કારણ કે ગઈકાલે જો ટ્રેડ ડેફિસિટના જો ડેટા આવેલા છે એ નવેમ્બરના 37.8 બિલિયન થયા છે કમ્પેર ટુ ઓક્ટોબરના 27.1 બિલિયન. તો 10 બિલિયનના ફરક થયા છે નવેમ્બર મહિનામાં. તો રૂપીમાં થોડા પ્રેશર રહેશે, મગર મારા ખ્યાલથી જેવી રીતે RBI ઇન્ટરવેન કરે છે માર્કેટમાં ઇન એન્ડ આઉટ, તો એને કદાચિત પ્રોટેક્ટ કરશે અને વધારે વોલેટિલિટી એને આપવા નહીં આવશે. તો 85.05-010 સુધી મેક્સ જઈ શકે છે. બીજી તમારી પાસે તો એ પણ સમજવું હતું ડે સાહેબ કે અત્યારે આપણને જે પ્રકારે વૈશ્વિક બજારની અંદર ખાસ કરીને US ડોલરની એક ચાલ જોવા મળી રહી છે, તમને લાગે છે કે અહીંયા થોડા હવે જે 83-80 વાળા જે લેવલ્સ હતા રૂપિયાના એ આવતા થોડોક હવે જે સમય લાગી શકે છે? કારણ કે હવે આપણી સામે જાન્યુઆરી મહિનાથી ટ્રમ્પ સાહેબ પોતાના શપથ ગ્રહણ કરશે અને પોતાનો કાર્યભાર સંભાળશે, ત્યાર પછી એક વધારે પિક્ચર અહીંયાથી આપણને સ્પષ્ટ થતું દેખાશે કે કેવી રીતના ટેરિફ્સ આપણને જુદા જુદા દેશો પર કે જુદા પ્રોડક્ટ્સ પર આવતા જોવા મળશે. એટલે ત્યાં સુધી થોડોક આપણને આ હાયર રેન્જની અંદર જ રૂપિયો રહેતો જોવા મળી શકે છે. One thing is that હમણાં 83 ના લેવલ્સ ઇઝ ગોન. ઓકે, 83 હમણાં આવવાનું મુશ્કેલ છે અને 84 પણ મારા ખ્યાલથી બ્રેક થવાનું મુશ્કેલ છે ઓન ધ સ્ટ્રેન્થ સાઇડ, કારણ કે મોસ્ટ ઓફ ધ ઇમર્જિંગ માર્કેટ્સ કરન્સીઝ હેવ વીકન્ડ ફ્રોમ નવેમ્બર. મારા ખ્યાલથી 10-11થી જ્યાંથી મિસ્ટર ટ્રમ્પના રિઝલ્ટ ડિક્લેર થયા છે અને ત્યાર સુધી આજ ઇવન બિફોર હી ઇઝ ટેકિંગ ઓવર ફ્રોમ જાન્યુઆરી 20થી ઓલરેડી રૂપી ફોલ થયા છે ઘણા. ઇવન CNY આજે 7.29 ટ્રેડ થયા છે, ક્લોઝ ટુ લાઈફ ટાઈમ લોમાં. તો આઈ ડોન્ટ થિંક ટ્રમ્પ આવ્યા પછી વધારે કાંઈ એનો કંઈ થાય. ઓલરેડી 70% થઈ ગયા છે. જસ્ટ ફોર તમારી ઇન્ફોર્મેશન માટે, જ્યારે ટ્રમ્પ ફર્સ્ટ રાઉન્ડમાં આવેલા જાન્યુઆરી 2017માં ત્યારે રૂપિયા હતા 68 અને જ્યારે when he left it in January 2021, rupee moved from 68 to 73 in 4 years, which also included the worst year of COVID time. અને જ્યારે મિસ્ટર બિડન ટુક ઓવર કર્યું ઇન 2021 થી આજ સુધીમાં રૂપિયા has fallen from 73 to 85 almost. That means the fall of the rupee during last 4 years is much higher than what was the previous fall of the rupee જ્યારે મિસ્ટર ટ્રમ્પના રૂલ હતા. This is just for indicative purpose, પણ મને લાગતું નથી ઇન્ડિયામાં ફ્લોઝ હજી આવશે. And I think our economy is doing pretty good. So tariff લગાડે તો પણ that is already discounted market. It's not very much. કદાચ યુરોપમાં ટેરિફ લાગશે, મેક્સિકો વગેરેમાં ટેરિફ, ચાઇનામાં ટેરિફ, કદાચ ઇન્ડિયામાં પણ લાવી શકે છે, કારણ કે બ્રિક્સને પોઈન્ટ કરતા હતા થોડા દિવસ પહેલા. તો that is yet to come. પણ આજ સુધી for the next 3 months મને લાગે છે રૂપી should be range of 84.75 to 85.10. એના વધારે મને લાગતું નથી. એટલે 84.75 અને 85.10 આ એક લેવલ રૂપિયાની અંદર ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જ્યાં આગળ આ રૂપિયો અત્યારે આપણને અથડાતો જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. ડે સાહેબ,